કેવડિયાની એસઆઈઆરની કામગીરી, કોંગ્રેસ પ્રમુખના પરિવારના નામ મતદાર યાદીમાંથી ગાયબ. નર્મદા જિલ્લાના કેવડિયામાં એસઆઈઆરની કામગીરી વચ્ચે મોટા રાજકીય વિવાદના એંધાણ વર્તાઈ રહ્યા છે. નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ તડવીના પત્ની, માજી મહિલા મોરચા પ્રમુખ, માતા, કાકા અને અન્ય કૌટુંબિકજનોના નામ મતદાર યાદીમાંથી કમી કરાયા છે. સાંઢિયા ગામના કુલ 598 મતદારોમાંથી 97 નામ કાઢી નાખવામાં આવ્યા. હવે માત્ર 501 મતદાર જ યાદીમાં છે. રણજીતસિંહ તડવીનો આક્ષેપ છે, સરકાર જાણી જોઈ કોંગ્રેસ સમર્થક અને નેતાઓના નામ ટાર્ગેટ કરી કાઢી રહ્યા છે. આ મામલે કોંગ્રેસ દ્વારા ઉચ્ચ સ્તરે ઉગ્ર રજૂઆત કરવામાં આવી. વહીવટી તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા. નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતભાઈ દિનેશભાઈ તડવી બોલું. ને મારા ગામ સાંઢિયામાં અમે કાલે યાદી મળી, મને મામલતદાર સાહેબ પાસેથી યાદી લઈને અમે ચેક કર્યું તો મારા ગામમાંથી 97 નામ નીકળી ગયા છે. એમાં 598 વોટિંગ છે, 97 નીકળી ગયા છે. એમાં મારા મમ્મીનું નામ પણ નીકળી ગયું, રમીલાબેન દિનેશભાઈ તડવી. મારા મિસેસનું નામ નીકળી ગયું છે, અંજીરાબેન તડવી. અને પછી મારા કાકા લોકો, મારા ભત્રીજાઓ, મારા ભાઈઓ, એમના કુલ બધા થઈને 20-25 જેવા નામ નીકળી ગયા છે. તો અમારા રાહુલજી જે કહે છે એસઆરની કામગીરી, કે આ વોટ ચોરી, આ વોટ ચોરવા માટે, તો અમારા કોંગ્રેસના વોટ આટલા નીકળી જાય, એક ગામમાંથી 97 જેટલા વોટ નીકળી જાય, તો નાની મોટી ઇલેક્શન, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત, તો હરેક ગામમાંથી 50-50 વોટ જો નીકળી જાય તો સીધા કેટલા 20 ગામ આવે કે 25 ગામ આવે, તો 1000 વોટ સીધા કોંગ્રેસને મારફતે સીધો બીજેપીને ફાયદો થાય. ગાદી પર બેઠા છે તો એ સાબિત થઈ ગયું છે કે અમારા જ ગામની અંદર આટલા વોટ 97 ચોરી કર્યા, તો પછી ખોટી રીતે આ લોકો બેસે જ છે. વોટ ખોટી ગાદી લઈને તો ખોટા ચોરી, એટલે જ વોટ ચોર ગड्डी છોર જે નારો છે રાહુલજીએ આપ્યો છે એ બરોબર છે. મેં જ્યારે ફોર્મ ભર્યું, જે બેનને આપ્યું, એમના બીએલઓ વાળા એમના બેનને આપ્યું, જાતે મારી પાસે પ્રૂફ પણ છે, ફોટો પણ છે કે મેં બધાના મારું ફોર્મ આપ્યું, મારી મિસેસનું આપ્યું, મારી મમ્મીનું આપ્યું, અમારા ઘરવાળાના બધાના એમના પણ પ્રૂફ છે. તોય નામ અમારા કાઢી નાખવામાં આવ્યા છે. તો એટલું કે આ કોંગ્રેસના વોટ જ કાઢી નાખવામાં આવે, તો અમારે તો ખાલી મેં ખાલી બેઠો જાણવા મળ્યું કે મેં મારા ગામનું જોયેલું, તો અમારા વિસ્તાર ગड्डी વચ્ચે બધો આખો વિસ્તાર નર્મદા જિલ્લામાં, તો આટલા કેટલા વોટ કાઢી નાખ્યા છે આ લોકોએ. દીપક જગતાપનો રિપોર્ટ, અસ્માઇ ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.